ભચક્રની બીજા નંબરની રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષરો છે બ, વ અને ઉ. તો આપણે જોઈશું કે વૃષભ રાશિ માટે આવનારું સપ્તાહ કેવું રહેશે. વૃષભ રાશિ માટે આ આવનારું સપ્તાહ ખૂબ જ સારું રિઝલ્ટ લઈને આવી રહ્યું છે. આ સપ્તાહમાં તમને નવા કોઈ વ્યક્તિઓની મુલાકાત થશે અને પ્લસ તમે કોઈ બિઝનેસ માટે જો વિચારી રહ્યા હોય તો એ બિઝનેસ માટે બહુ જ સારી ઓફર આવી શકે છે. એ ઓફર ઓવરસીઝથી પણ હોઈ શકે છે. તમારા જન્મસ્થળથી દૂરથી કોઈ પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે છે. પ્લસ તમને કોઈ લેડીઝનો સપોર્ટ તમને બહુ સારો મળી શકે છે, જે તમારા બિઝનેસમાં કે ફાઇનાન્સમાં તમને ગ્રો કરવામાં અથવા તો નવા આઈડિયાઝ આપવામાં તમને હેલ્પફુલ થઈ શકે. અને બીજું, તમારે કોઈ બી વસ્તુ માટે પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે કોઈ જે સ્પિરિચ્યુઅલ પર્સન હોય કે જેમાં તમે બિલીવ કરતા હોય, ચાહે તે તમારા ગુરુ પણ હોઈ શકે છે, જેમની હેલ્પ લઈ અને એમના માર્ગદર્શન નીચે કામ કરશો તો વધારે સારા આઈડિયાઝ અથવા તો વધારે સારો ગ્રો કરી શકો એવું લાગે છે. ઓલ ઓવર વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું ફળ લઈને આવી રહ્યું છે. તમારી માટે બધા જ કાર્ડ્સ પોઝિટિવ નીકળી રહ્યા છે. તો આ સપ્તાહનો સારામાં સારો તમે ફળ મેળવવા માટે પ્રોપર વે ઉપર કામ કરો. બેસ્ટ ઓફ લક. ભચક્રની ત્રીજી રાશિ છે મિથુન રાશિ અને મિથુન રાશિના નામાક્ષરો છે ક, છ, ઘ. હવે આપણે જોઈશું કે મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું ફળ લઈને આવી રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહમાં કોઈ નવો ચેન્જ આવી રહ્યો છે, જે તમારી સફળતા માટે તમને બહુ જ સહાયરૂપ થશે, હેલ્પફુલ થશે. પ્લસ તમે કોઈ એકદમ મેચ્યોરિટીથી કોઈ ડિસિઝન લઈ શકો છો, સિન્સિયરિટીથી કોઈ ડિસિઝન લઈ શકો છો, જે તમને આવનારા તમારા ફ્યુચર માટે ખૂબ જ હેલ્પફુલ બની શકે. પણ એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે ક્યાંય પણ તમે કોઈના ઉપર જો વિશ્વાસ રાખો તો એ વિશ્વાસ રાખીને તમને દગો મળી શકે છે અથવા તો તમને એ વ્યક્તિ તરફથી ચીટ થઈ શકે છે. બરાબર? તો આંખ બંધ કરીને કોઈ વ્યક્તિ ઉપર આ સપ્તાહમાં તમારે વિશ્વાસ ન મૂકવો. ખૂબ જ ધ્યાનથી કામ લેવું અને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. હવે ભચક્રની ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષરો છે ડ અને હ. તો આ વ્યક્તિઓ માટે આવનારું સપ્તાહ કેવું રિઝલ્ટ આપશે તે આપણે જોઈશું. કર્ક રાશિના જાતકો માટે ખાસ જો તમારે કોઈ પ્રેમ સંબંધ હોય તો એ પ્રેમ સંબંધ ને રિલેટેડ કોઈ તમારા વ્યક્તિને મળવાનું થઈ શકે છે, અથવા તો ઘણા ટાઈમથી જો તમારે દૂરી છે તો એમની સાથે કોઈ રિલેશન અથવા તો પછી ફોન ઉપર પણ જો વાત નથી થઈ તો ફોન ઉપર વાત થઈ શકે છે, અથવા તો કોઈ કોમ્યુનિકેશન એમની જોડે બની શકે છે, અથવા તો સારું પ્રેમ માટે કોઈ સારું પાત્ર બી મળી શકે છે, અથવા તો મેરેજ માટે કોઈ જે મેરેજ માટેના જાતકો છે એ લોકોને મેરેજ માટે પણ સારી કોઈ ઓફર આવી શકે છે. પ્લસ આ સપ્તાહની અંદર તમે બધી જ રીતે તમારી ઓલ ઓવર એનર્જી તમે અપ્લાય કરીને તમારી ચાહે એ બિઝનેસ હોય, ચાહે એ જોબ હોય, ચાહે એ તમારું એજ્યુકેશન હોય, એમાં તમે 100% તમારી એનર્જી નાખી અને એમાં ફોકસ કરી શકો એવા પૂરા યોગ થઈ રહ્યા છે. અને બ્રાઇટ ફ્યુચર, બિઝનેસ કે જોબને રિલેટેડ કે એજ્યુકેશનને રિલેટેડ તમારું બ્રાઇટ ફ્યુચર આ સપ્તાહની અંદર દેખાઈ રહ્યું છે.
હવે આપણે વાત કરીશું ભચક્રની પાંચમી રાશિ સિંહ રાશિ માટે, અને સિંહ રાશિના નામાક્ષરો છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ થોડું તકલીફ લઈને આવી શકે છે. આ સપ્તાહની અંદર તમે મેન્ટલી કોઈ બી ડિસિઝન લેવામાં ખૂબ જ કન્ફ્યુઝ રહી શકો છો. પ્લસ તમારે તમારા કામ કરવા માટે કે તમારા બિઝનેસ, જે લોકો બિઝનેસ કે નોકરિયાત વર્ગ છે એ લોકોને સતત એવું લાગ્યા કરશે કે તમારા મેનેજર તમને સતત કામ કરાવી રહ્યા છે, પણ એ વર્કનું તમને પ્રોપર રિઝલ્ટ નથી મળી રહ્યું, અથવા તો તમારા કામની સરાહના પણ નથી થઈ રહી. તમે ફક્ત ને ફક્ત એક યાંત્રિક કાર્ય કરતા હોય એવું જ તમને નોકરીની અંદર કે બિઝનેસની અંદર ફીલ થશે. એનું રિઝલ્ટ તમને પ્રોપર નહીં મળે, અને તમારા કોઈ આનંદના આ સપ્તાહની અંદર કોઈ આનંદ અથવા તો તમને કોઈ લગ્ન અથવા તો કોઈ ગેધરિંગમાં જવાનું પણ થઈ શકે છે, જે તમને થોડું ઘણું આનંદ આપી શકે છે. બાકી આ સપ્તાહ તમારી માટે બિઝનેસ કે જોબને રિલેટેડ કે ફાઇનાન્શિયલ પોઝિટિવ બની શકે એવું મને નથી લાગતું. ભચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષરો છે પ, ઠ, અણ. આપણે જોઈશું કે કન્યા રાશિ માટે આ સપ્તાહ કેવું ફળ લઈને આવી રહ્યું છે. કન્યા રાશિ માટે આ સપ્તાહ ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ લઈને આવી રહ્યું છે. જે તમે કામ કરી રહ્યા છો એમાં તમે પ્રોપર ફોકસ રહો આ સપ્તાહની અંદર, અને જે તમે કરી રહ્યા છો એ બહુ પ્રોપર વેમાં છે, એમાં તમે કન્ફ્યુઝ ના થાઓ. બહુ જ પ્રોપરલી અને પોઝિટિવ વે ઉપર તમે જઈ રહ્યા છો, અને એ જ વે ઉપર તમે ફોકસ કરો. પ્લસ કોઈ જગ્યાએ તમારે કોઈ ચેન્જ કરવાની પણ જરૂર છે, કે જગ્યા ચેન્જ કરવાથી પણ તમને ફાયદો થઈ શકે છે, અથવા તો જો જોબ ચેન્જ કરવાનું વિચારી રહ્યા હોય કે તમારું કામ ચેન્જ કરવાનું વિચારી રહ્યા હોય તો પણ તમને આ સપ્તાહની અંદર કંઈક ચેન્જ માટે પણ બહુ જ સારું રિઝલ્ટ આપી રહ્યું છે. કંઈક ચેન્જ કરો તો ઇન શોર્ટ તમને ફાયદો મળી શકે છે. બહુ પૈસા ઉપર ફોકસ ન કરતા, ફાઇનાન્સ ઉપર ફોકસ ન કરતા તમારા કામ ઉપર ફોકસ કરો, એ તમને જીવનમાં બહુ જ આગળ લઈ જઈ શકે છે. અને આ સપ્તાહમાં કામ ઉપર ફોકસ કરવાથી બહુ જ સારું તમને ફળ મળી શકે છે. પૈસા ઉપર ફોકસ કરવું જરૂરી નથી, એ વાત ખાસ યાદ રાખવી જરૂરી છે. ભચક્રની સાતમી રાશિ છે તુલા રાશિ, અને તુલા રાશિના નામાક્ષરો છે ર અને ત. તો હવે આપણે જોઈશું કે તુલા રાશિ માટે આવનારું સપ્તાહ કેવું ફળ લઈને, કેવું રિઝલ્ટ લઈને આવી રહ્યું છે. તુલા રાશિ માટે આવનારું સપ્તાહ ખૂબ જ સારું ફળ લઈને આવી રહ્યું છે. તમારે કોઈક પાર્ટીમાં, ગેધરિંગ, બર્થડે પાર્ટી, લગ્ન સમારંભ એમાં જવાનું થઈ શકે છે. પ્લસ તમારા ઘરમાં કે કુટુંબમાં કોઈ એવો મેળાવડો કે જેમાં જે તમને ખુશી આપે એવું કંઈક ગેધરિંગ પણ થઈ શકે છે. પ્લસ કુટુંબના સભ્યોનો સાથ સહકાર ખૂબ જ સારો તમને આ સપ્તાહમાં મળી રહેશે. અને પ્લસ એટલી વસ્તુનું તમે ધ્યાન રાખજો કે જે પણ જગ્યાએ તમે જઈ રહ્યા છો કે તમારા ખુશીમાં
કે એન્જોય કરવામાં એટલા વ્યસ્ત ના થઈ જતા કે તમારા જે આપણે કહીએ ને કે તમે બહુ જ ખુશીમાં વ્યસ્ત છો, તમારા પગ નીચેથી ધરતી ખસી રહી છે એ તમને ખબર નથી, બરાબર. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ક્યાંક તમે લેક ના થાવ અથવા તો કોઈ વસ્તુનું તમને નેગેટિવ રિઝલ્ટ ના મળે, તમારી ખુશીમાં એટલા ઇન્વોલ્વ ના થઈ જતા કે તમને બીજા કોઈ જગ્યાએ અથવા તો તમારા વર્ક પ્લેસ ઉપર ગમે ત્યાં દગો પણ ના થાય એનું પણ તમે ધ્યાન રાખજો. ઇન શોર્ટ, અવેર રહેવું આ સપ્તાહમાં તમારે ખાસ જરૂરી છે. બાકી એન્જોય કરી શકવા માટે પ્રોપર સમય છે, એન્જોય કરો, પણ અવેર રહીને એટલું ખાસ ધ્યાન રાખો. ભચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષરો છે ન અને ય. તો વૃશ્ચિક રાશિ માટે આવનારું સપ્તાહ કેવું ફળ લઈને આવી રહ્યું છે તે આપણે જોઈશું. વૃશ્ચિક રાશિ માટે આવનારું સપ્તાહ ખૂબ જ સારું ફળ લઈને આવી રહ્યું છે. આ સપ્તાહની અંદર તમને કોઈ સ્પિરિચ્યુઅલ વ્યક્તિનો સાથ સહકાર ખૂબ જ સારો મળી શકે. સ્પિરિચ્યુઅલ વે ઉપર તમે પ્રોગ્રેસ કરી શકો. તમારા લકનો સપોર્ટ પણ તમને ખૂબ જ સારો મળી રહ્યો છે. પ્લસ તમને કોઈ પાર્ટનરશિપની ઓફર બી આવી શકે છે અથવા તો મેરેજ માટે તમારા પ્રેમ સંબંધમાં અને લગ્ન જીવનમાં ખૂબ સારું તમને ફળ મળતું દેખાઈ રહ્યું છે. અને ઓવરસીઝથી તમને કોઈ સારા ન્યૂઝ આવી શકે છે એવી પણ પોસિબિલિટીઝ બની રહી છે. આ સપ્તાહની અંદર ખાસ કરીને જે તમને નવા વિચારો આવે છે એ તમને બહુ જ આગળના જીવનમાં ફ્યુચરમાં ફાયદો કરાવી શકે એ ટાઈપના કોઈક નવા થિંકિંગ કે નવા આઈડિયાઝ આવી રહ્યા છે. તો અત્યારે જે આ સપ્તાહની અંદર તમને નવા આઈડિયાઝ આવી રહ્યા છે એને તમે ફોલો કરો અને એના પર ધ્યાન કેન્દ્રિત કરીને એ તમારા લાઈફમાં કે બિઝનેસમાં એપ્લાય કરો. એનું તમને ખૂબ જ સારું ફળ મળી રહ્યું છે. હવે ભચક્રની 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષરો છે ધ, ફ, ભ અને ઢ. તો આ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું ફળ લઈને આવી રહ્યું છે એ આપણે જોઈશું. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહમાં ખૂબ જ સ્પિરિટથી એ લોકો કામ કરી શકે છે. પોતાની બધી જ શક્તિઓ કામે લગાડી અને એ લોકો આ સપ્તાહની અંદર એમના જે પણ સપના હોય કે વિશ હોય એચીવ કરી શકે છે. આ સપ્તાહની અંદર તમે એટલું ધ્યાન રાખજો કે જે વ્યક્તિઓને તમે ખરાબ માનો છો અથવા તો જે વ્યક્તિઓ પર તમે વિશ્વાસ નથી કરતા કે આ વ્યક્તિ તમારી માટે નેગેટિવ છે, ના, પણ એ વ્યક્તિ તમારી માટે પોઝિટિવ પણ હોઈ શકે છે, બરાબર. તો એ તમે કોઈ બી વ્યક્તિ જેના પાસેથી તમારે બેનિફિટ લેવાનો છે એના ઉપર બિલીવ કરો, એના પોઝિટિવ સાઈડ જોવાનું ટ્રાય કરો જે તમને ખરેખર હેલ્પફુલ થશે. કોઈ નેગેટિવ થિંકિંગ કે કોઈ વ્યક્તિ પ્રત્યે નેગેટિવ વિચારસરણી બાંધીને ના ચાલશો આ સપ્તાહમાં, એ ખાસ જરૂરી છે. જે લોકો સ્ટડી કરી રહ્યા છે એ લોકોને, જે જાતકો આ નામાક્ષરોવાળા જે સ્ટડીમાં છે એ લોકોને ખાસ કરીને સ્ટડીમાં પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે અને એ લોકો ખૂબ જ એકાગ્રતાથી એમનું એજ્યુકેશન અથવા તો એમની એક્ઝામ્સ વગેરે હોય તો એક્ઝામ્સ પણ આપી શકે છે અથવા તો સિલેબસ એમનો પૂરો થઈ શકે છે. આ સપ્તાહની અંદર ખૂબ જ સારું રીડિંગ કરી શકે છે. તો એ લોકો ખાસ આ સપ્તાહનું ખાસ ફળ મેળવવા માટે કોન્સન્ટ્રેટ એમના સ્ટડીમાં કરે. ભચક્રની 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષરો છે ખ અને જ. તો આ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું ફળ લઈને આવી રહ્યું છે તે આપણે જોઈશું.
મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ ઘણું જ પોઝિટિવ રિઝલ્ટ લઈને આવી રહ્યું છે. આ સપ્તાહની અંદર તમને જો પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય તો તમે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવવી ખાસ જરૂરી છે. કોઈ વસ્તુમાં તમે કોમ્પ્રોમાઇઝ કરો, કોઈ વ્યક્તિ સાથે ફેમિલીમાં કે ફ્રેન્ડશિપમાં તમે કોમ્પ્રોમાઇઝથી જો ચાલશો, લેટ ગો કરીને ચાલશો, તો એ તમને વધારે પોઝિટિવ રિઝલ્ટ આપશે. બધી જ વસ્તુ પોઝિટિવ વે ઉપર ન લેતા કંઈક શામદામ દંડ ભેદની નીતિ અપનાવો, એ તમારી માટે ખાસ જરૂરી છે. પ્લસ તમને સ્પિરિચ્યુઅલ સપોર્ટ પણ આ સપ્તાહની અંદર મળી શકે એમ છે. જે લોકો માતાજીની ભક્તિ કરી રહ્યા છે, જે લોકો કુળદેવીને માની રહ્યા છે, તો કુળદેવીની પૂજા આ સપ્તાહની અંદર કરશો તો એ તમને તમારા ફાયદા માટે ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. તો કુળદેવીની કોઈ બી પૂજાપાઠ, કુળદેવીનો મંત્ર કરવાનું ચૂકતા નહીં. હવે ભચક્રની 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષરો છે ગ, શ, શ, શ. તો આ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું ફળ આપશે તે આપણે જોઈશું. કુંભ રાશિ માટે ખાસ આ સપ્તાહની અંદર એ એડવાઇસ આપવી જોઈએ કે કોઈ બી વસ્તુમાં તમારે પેશન્સ રાખવી જરૂરી છે. ધીરજ રાખશો તો એના ધીરજના ગુણ સારા આપણે કહીએ છીએ ને, તો ધીરજ રાખશો તો તમે આ સપ્તાહની અંદર ઘણું સારું રિઝલ્ટ મેળવી શકશો. કોઈ બી વસ્તુમાં તમને દુઃખની લાગણી વધારે અનુભવાશે. દુઃખની લાગણી ઇટ મીન્સ તમે વધારે સેન્ટિમેન્ટલ થઈ જાઓ અથવા તો તમે વધારે લાગણીશીલ થઈ જાઓ અને જેના લીધે પણ તમને થોડું મનમાં દુઃખની લાગણી અનુભવો તેવું પણ થઈ શકે છે. તો આ સપ્તાહની અંદર સેન્ટિમેન્ટલ ન થતાં થોડા પ્રેક્ટિકલ થાવ એ વધારે જરૂરી છે. અને જે લોકો સ્ટડીમાં છે આ રાશિમાં, એ લોકોને સ્ટડીમાં પણ સારું રિઝલ્ટ મળશે. એ લોકો એકાગ્રતા અનુભવી શકે છે અને સ્ટડી લેવલે એમને એક્ઝામ્સ હોય તો એક્ઝામમાં પણ સારું રિઝલ્ટ મળી શકે છે, એવું કહી શકાય. ભચક્રની 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. તો મીન રાશિ માટે આવનારું સપ્તાહ કેવું ફળ આપશે તે આપણે જોઈશું. મીન રાશિ માટે ખાસ એ સલાહ આપવાની કે કોઈ બી તમારું અત્યારે તમે કામ કરી રહ્યા છો બિઝનેસમાં કે જોબમાં, એ પૂર્ણ થવાના આરે જ છે, બરાબર. તો તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખો. તમે એને અધૂરેથી છોડી નહીં દેતા. એવું તમને એક સમય લાગશે કે ભાઈ આટલી મહેનત કર્યા પછી તમને એક સમય એવું લાગશે કે ભાઈ આ કામ મારાથી નહીં થઈ શકે, અથવા તો હું આ કામ નહીં કરી શકું, અથવા તો મારાથી આ કામ પૂરું નહીં થાય. તો એ અવિશ્વાસ તમે કોઈ પણ કામ ઉપર ન રાખતા પૂર્ણ વિશ્વાસથી એ કામ કરો. એ કમ્પ્લીશનના આરે જ છે, કમ્પ્લીટ થઈ શકે એમ છે. તો એને તમે અધવચ્ચે છોડો નહીં. પ્લસ ફાઇનાન્સ માટે ખૂબ જ પોઝિટિવ છે આ સપ્તાહ. હા, પણ તમે એકલા રહીને કોઈ કામ કરશો એ વધારે તમારી માટે પોઝિટિવ રિઝલ્ટ લઈને આવશે. કોઈનો સાથ ન લેતા તમે એકલા રહી અને કંઈક તમે મનોમંથન કરી અને કોઈ પણ તમારા બિઝનેસમાં કામ કરો, એ તમને સપોર્ટ કરશે. કોઈના સાથનો એક્સપેક્ટેશન રાખવો આ સપ્તાહ માટે પોઝિટિવ નહીં બને તમારી માટે. તો દર્શક મિત્રો, આ હતું આપણી 12 રાશિનું ફળ. અને બંધ થઈ ગયું.